હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 9 વાગ્યા, હજુ પણ ધનવી મસ્ત ઊંઘી છે. એટલે અમે એને ઉઠાડતા નહીં, કારણ કે વાઘ ઉઠશે ને એટલે રુચિતા જે કામ કરી રહે છે, અત્યારે કિચનની સાફ સફાઈનો પ્રોગ્રામ હેડી રહ્યો હોય, બધું જમવાનું આ લોકો રેડી કરી દીધું છે. કારણ કે મારું કિચન રેડી થાય એટલે આ લોકો એનું જમવાનું ભેગું ભેગું બનાવી નાખે. પછી આ લોકો કંઈ ઈચ્છા થાય ને કે ભાઈ આવું કંઈ ખાવું છે તો ફરી તે રસોડું ચાલુ થઈ જાય. આ લોકોનું જય જલારામ બાપા, જય બાપા સીતારામ, બાપા સીતારામ રસોડું ચાલુ થઈ જાય. અને આ લોકો બધી તૈયારી કરી દીધી છે પૂર્ણ. એટલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે ફર્નિચરનું કામનું કામ. 2-3 દિવસમાં ફર્નિચરનું કામ બધું પૂરું થઈ જશે. તો ત્યાં જઈને સાફ સફાઈ ને બધું કરવાનું થશે. બ્લોવર મારવું પડશે ને બધી જગ્યાએ. એ તો ભલે જ જોયું, પણ અંદર ખૂણા ખાપચાની અંદર જતું રહ્યું હોય ને તો બ્લોવર બધું મારે સાફ સફાઈ બધા કરશી ભેગા થઈ. પછી ધીરે 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 ટેમ્પો બોલાવવાની તો જરૂર તો પડવાની જ નહીં. ટેમ્પો બોલાવવાનો ખૂણે ખાચડામાં સામાન પડ્યો હતો. અડધો સામાન તો વળી નવો ઘરે જ આપણા લાયા છે, બરાબર. એટલે વળી જોઈએ ટેમ્પો ભરાય કે રિક્ષા ભરાય છે કે 2 ગાડીઓ ભરાય છે. ગાડીમાં જેટલો સામાન આવતો હશે એટલો આવશે. અને આજે વળી સર બીજા દર્શન કરવા માટે જવું, તમને પણ દર્શન કરો. આટલા વર્ષોથી મેં હજુ કદી ત્યાં આગળ દર્શન કરવા ગયો નથી. અરે કામ છે. વરસાદના કારણે કંઈ જઈ શકાતું નથી. એક રેનકોટ જેવું આવે ને રુચિતા, કોઈ રેનકોટ લાવ્યો તો હું ભાવસ માટે લાવ્યો તો હું. હા, તે રેનકોટ પહેરીને જઈએ તો વાંધો ના હોય, પલળીએ નહીં. મસ્ત આજે દર્શન તો કરો, પણ ભગવાન તો હાજર નહીં હોય. ભગવાન ક્યાં અત્યારે હશે? હે મમ્મી, ભગવાન હા ક્યાં છે? અચ્છા, નકા લોકો કંઈક લઈ જતા હોય. અને રુચિતામાંથી જીઓનું સિમ કાર્ડ એક્ટિવેટ કરાવી નાખ્યું છે. 5G અનલિમિટેડ ગમે તેટલું વાપરો. 5G નો સિમ્બોલ આવો ને તો અનલિમિટેડ આવો. તેને ધ્યાન રાખજો. 5G નો સિમ્બોલ એ આવો જરૂરી છે. એની વેસ પહેલાં સર નીકળીએ, કારણ કે જો ડિલિવરી પણ આપવાની રસ્તામાં એ પણ કામ પૂરું કરી દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારની રસોડામાં આપનું સ્વાગત છે. કેપ્સિકમ, ગાજર, બટાકા, કોબી બધું મિક્સ સબ્જી આજે બનાવવાનું. લીલા મરચાં, લસણ અને મિક્સ હર્બ્સ છે. આ પણ નાખવાથી ખૂબ જ સપમાં ટેસ્ટ આવે છે. તમાલપત્ર સાથે સાથે આપણે સબ્જી નાખી દઈએ તો મસાલો બળી જશે. એનો કોઈ મસાલો કરી દઈએ. ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું બાકીનું શાક પણ આપણે નાખી મિક્સ કરી લઈએ. મિક્સ કરી લઈએ. ચોમાસામાં થોડું સ્પાઇસી હોય તો ખાવાની મજા આવતી હોય છે. શિયાળા ને ચોમાસામાં થોડું સ્પાઇસી બનાવવાનું, જો ઉનાળામાં બધું થોડું નોર્મલ કરી દેવાનું. બસ થોડું એનું પાણી છૂટે ત્યાં સુધી થોડીક વાર રહેવા દઈએ. પછી આપણે પાણી નાખીએ. થોડું પાણી છૂટ્યું છે, થોડું પાણી નાખી દઈએ. લાસ્ટમાં થોડા દાણા નાખી દઈએ. આપણી સબ્જી થઈ ગઈ તૈયાર. થોડીક વાર એને રહેવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. देखो બે તારા ટ્રાફિક સિગ્નલ બંધ છે ને
અને અમે જુઓ સિગ્નલ લગભગ 160 સેકન્ડનું સિગ્નલ હોય છે. અને અગ્રવાલની કચોરી ગાડી સાઈડમાં પાર્ક કરી નાખો, કચોરી સમોસા જે લેવાનો લઈ આવો. અત્યારે અગ્રવાલવાળા કચોરી સમોસા બનાવી રહ્યા છે એટલે ટાઈમ લાગશે. એની બાજુમાં પણ આ રહ્યો કોણ સારું નામ કે યમુનાવાળો, યમુના કચોરી સમોસા બી ઘણી સારી હોય છે એટલે અમે આવી રીતે લઈતા આવીએ. આવી ગયા છે અમારા ગરમા ગરમ સમોસા. સિઝનમાં સમોસા ખાવાની મજા આવે. અને આ ભાઈ લાયા છે એની કચોરી. આ ભાઈ કચોરી સમોસા 25-25 રૂપિયા લે છે અને સામે જે અગ્રવાળો છે ને એ 35-35 રૂપિયા લે. બંનેની ક્વોલિટી ઇક્વલી જોવા છે, સારી આવે છે. હા એક તો નથી. જો ભાઈ એક લાલ દરવાજા પાસે માર્કેટમાં આવ્યો છું, ફ્રૂટ માર્કેટમાં સ્પેશિયલ ચેરી લેવા માટે, પણ કાંઈ કશા ચેરી દેખાતી નથી. કેસર કેરીઓનો ખજાનો છે અત્યારે તો, કેરી દેખાતી નથી. કેટલી બધી કેરીઓ છે. ચલો ભાઈ, ઘણા વર્ષો બાદ આજે જગન્નાથજીના દર્શનનો લાભ મળવાનો છે. ઘણી બધી આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠો ક્યારે દર્શન કરવા જવું. અને આજે બી પબ્લિક ખાસી દર્શન કરવા માટે આવી રહી છે. જય જગન્નાથ. જો ભાઈ કોઈ પણ કટ કર્યા વગર તો તમને મસ્ત દર્શન કરાવવાનો છું. અને એવું રિક્સ લઈને આવ્યો છું કારણ કે વરસાદી માહોલ છે. હું આવ્યો નીકળેલો છાંટા પણ ચાલુ હતા. ટિંગ. ગઈ હજી કદાચ મેન મૂર્તિ હાલ અવેલેબલ નથી, કદાચ કોમેન્ટમાં કહેજો. સુંદર દર્શન છે. ચાલુ છે ભાઈ. જય અત્યારે તો જો સરસના દર્શન થઈ રહ્યા છે. હમણાં 4-5 દિવસ પછી આવશો રથયાત્રામાં તો અહીં પગ મૂકવાની જગ્યાએ નહીં રહે, કારણ કે લોકો સવારના 3 વાગે 4 વાગે આવી જતા હોય છે મંદિરે દર્શન કરવા માટે. અત્યારે આપણને સારો દર્શનનો લાભ થઈ ગયો છે. અને અત્યારે પોલીસનો બંદોબસ્ત બી ઘણો સૌથી વધારે છે. હા બકા, હા 2 મિનિટ. જુઓ સરસ મને બધું આયોજન કરેલું છે અને લાઇટો મસ્ત ડેકોરેશન કરેલું છે. જો બધા લોકો જે પોતાના ઘરેથી મગ લાવો છે અને અહીંયા આગળ પ્રસાદી તરીકે લોકો વિતરણ કરતા હોય તો જો કેટલા બધા પ્રસાદીનું આયોજન કરેલું છે. અને અહીંયા પ્રસાદીની લાઈન છે. જુઓ ભાઈ, આમાં આવ્યા છે માલપુઆ. આમાં કઈ રીતની સિસ્ટમ છે તમને કહી દઉં. તમારા ત્યાં દાનશ્રીમાં જે પૈસા મૂકવો ને તો મૂકી શકો અને પછી તમને પ્રસાદી આપતા હોય છે. એટલે ગમે તેટલું પૈસા તમે આપી શકો છો. અને અહીંયા આગળ જો આ બધું લોકો મગ ને બધું ચડાવી રહ્યા છે અને મસ્ત વાતાવરણ આવેલું છે વરસાદી. અમે ફટાફટ ઓફિસે પહોંચીએ નકર ભીના થઈ ગયું છું. અને આ પ્રસાદી વળી ઘરે સુધી પહોંચે એવી લાગતી જ નહીં, એટલે અમે અહીંયા આગળ જ પૂરી કરી દઈશું. આ થોડી ગાડીમાં લઈ જઈશું અમારા ભાઈબંધો બી લોકો માટે.
જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બટાકા પૌવા બનાવીશું. આ બટાકા બોઇલ છે. આના અંદર લીલા મરચાં, સિંગાના, વલિયારી, તલ અને કઢી પત્તા. સિંગતેલમાં આપણે વઘારીએ તો હવે તતરી ગઈ છે. तो साथ अपने मसाला पण कर दीजिए. हळदर, धाणा जीરું, हींग, स्वाद अनुसार मीठું, बटाका, धाणा, ખાંડ, અડધો લીંબુનો રસ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. થોડું પાણી નાખીએ. પેલી ટોલ બંધ થઈ જાય છે. ખોલજે હે. પૌવા નાખી દીધા આપણે. સરસ બધું મિક્સ કરી લઈએ. કઈ નહીં બેટા, હે ડબ્બામાં કશું નથી. અરે કઈ નથી મુજે પડી રહેવાનું છે. પડી રહેવાનું છે. એટલું બધું લઈને તો એ બધું ઓછું ઓછાઈ વાંધો. સરસ બધા પૌવા આપણે મિક્સ કરી લઈએ. ચલો સરસ આપણા પૌવા વઘાર દીધા છે. એકદમ ટેસ્ટી થયા છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા બટાકા પૌવા તમને કેવા લાગે. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે એ પેલા મમ્મીને આપી દે. અનબોક્સિંગ કરવાનું છે ચેરીનું અને પ્રસાદી ઘરે લાવ્યો છું. ખાધી મમ્મી? અચ્છા લા લે ધનુ અંદર બોક્સ લઈ લે. ચાલ પેલા આને વોશ કરી દઈએ જેથી કરીને કાંઈ તકલીફ ના પડે છોકરાઓને. એમાંથી અમુક થોડીક બગડેલી છે કારણ કે જે રીતની ચેરી જોતી હતી એ રીતની માર્કેટમાં મને ના મળી. એ જો ખોલવાનું ચાલુ કર્યું છે આ લોકો. અરે ભાઈ સાહેબ ઊભી રે પેલા મમ્માને ઉભા રહો. વાગી જશે. વાંધો નહીં, વાગેલું છે. એક આંગળી તમને ઉપર પાડ્યો છે. બીજું હારા મારું ચપ્પુ નથી. હારા મારું ટામેટા કેમ લાયા આટલા નાના? અરે ટામેટા છે ને. અચ્છા, શાક બનાવલા. હા નાના નાના ટામેટા છે. ચપ્પુ વાગવાની છે. છોડ ને ભાઈ સાહેબ આમ કરને. એમાં ઊંધું પૂરી છે. ચીરી લાયા તમે. આ ટામેટા છે નાના નાના. નહીં ટમેટા. ડાયરેક્ટ નહીં હવે ખાવાની? ઉભી રહે ધોવા દે. ધોવાની પહેલા. ચલ અમુક છે ને થોડા પીસ બગડેલા છે એટલે આમાં ધોઈ નાખીએ. અડો
ચાલો ભાઈ, ગરમા ગરમ મંચુરિયન્સના નૂડલ્સ અને બટાકા પૌવાના મસાલેદાર છાસ. શું કહેવાય ને? મંચુરિયા કહેવાય? મંચુરિયા કેવું છે? ચેરી ના મજા આવી ને તને? મને તો કોઈ થેન્ક યુ પણ ના બોલ્યું. બોલો કેવું કહેવાય? બીજ આમાં નાખવાના ગોડી. કોણ આ રહી હતી ને? બિલાડીને દૂધ પીવડાવવાનું. બા બિલાડી આવે ને તેને દૂધ પીવડાવવાનું. હો, દૂધ પીવડાવવાનું. અને તું શું પીશ પછી? એ થોડું પીએ, થોડું હું પીવું કે ચેરી ખાવાનું ચાલુ થઈ ગયું, પૂર કરી દેશે મસ્ત. ધનો દઈ જાય. ચાલ કાકા જોડે બેસી જા. બેસ ને. આના સાથે વાલ કરી રહી છે. કેટલા 5-6 દાડા છે? અઠવાડિયું છે ને. જેમ જેમ જવાન થાય ને એટલે અમારા દિવસો લંબાવતા જાય છે. હજુ 17-18 તારીખ કરવાનું. અરે અષાઢી એવા દે મારો ફોન. અષાઢી બીજે તો મંદિર મૂકવાનું છે અને મેં એમને કીધું 100 પારીનું હવન કરવાનું, પણ જો હવે મેળ પડે છે કે નહીં મહારાજને. શું જોયું તને? અને હજી શું નિકિતાબેન લખી છે, ઈલા આંટી તમે નવા ઘરે જશો તો બટ રેસીપીના વિડીયો તમારા મોબાઈલમાં ઉતારીને વિશાલભાઈને વિડીયોમાં એડિટિંગ કરો તો અમે તમારો પેજ જોઈએ તો મજા આવશે. પણ તમે ચિંતા ના કરો, રોની બુકમાં આવશે. એ લોકો બધું પહેલેથી પ્લાનિંગ કરેલું છે. રોની બુકમાં આવશે. હવે વિશાલ મોદીમાંથી જે રુચિતાને પણ આપવાનો ને ચાન્સ, એટલે રુચિતા અહીંયા વિડીયો ઉતારશે અને હું રોની બુકમાં ઉતારીશ. શું છે? તમે મને જોશો જ. ઓય શું થયું? શું છે? અહીંયા નથી, ઉપર પડી જાય હેડ જોડે. શું પોલાવી તો ના પોલાવે ને યાર. દાદાને ઊભા કરશે. નથી અહીંયા બોલ. પ્રવીણાબેન લખેલા જેલાબેન તમારા હવે ગણતરીના દિવસો છે, પરંતુ વિશાલભાઈના વિડીયોમાં તમે નહીં દેખા તો અમારો જીવ બળે છે, આનંદ પણ છે નવી જવાબદારીની. ચિંતા ના કરો, રોની બુકમાં હું આવીશ. અલકાબેન લખી રહ્યા છે, માસી તમારી પણ વસ્તુ હશે ઘરમાં, રુચિતા આવશે કઈ નહીં, ઘર ગોઠવાઈ બધાએ વિશાલભાઈનું શું આપ્યું? એક મિનિટ. જબરું ભાઈ મગજ તો ધનવું. અહીંયા ગાદલા નેચર છે કે એને બોલ મૂકેલો હતો, મને કે બોલ પડ્યો બધું દેખાતો નહીં. કજુ ઊંચું કરો તો ઊંચું કરતા બોલ નીકળ્યો ખરા. કાકડી ક્યાં વસ્તુ મૂકી દે ને યાદ તો રહે. હમણાં બધા વાસણ બધું પડે ને બધું ધન બહાર મૂકી આવ્યું, બધું કામ પરફેક્ટલી કરે. શું લખ્યું તું કોમેન્ટમાં? હા, કે વિશાલભાઈએ શું વસ્તુ આપી, શું આપે? હું જોવા બધું ઘરમાં તો કશું કોઈનું. હા, હમણાં પૈણે કોઈ જતું હોય તો ગરિયા આપવાનું હોય. ઉપર મારા વાસણો બધા પડ્યા હતા, મેં કીધું આજે બધા માળિયા પરથી નીચે ઉતાર્યા. મેં વિડીયો ના બનાવ્યો પણ માળિયા પરથી બધા નીચે ઉતાર્યા. મેં એને બધું બતાવ્યું. મેં કીધું આમાંથી તને જે લેવું હોય તે લઈ લે. તો પછી એને જે લેવું હતું અમે એને લઈ લીધું અને મારું બધું પાછું મૂકી દીધું. જ્યારે ટેમ્પો આવે એટલે ઉતારીને ફટાફટ મૂકી દેતા ફાવે. એટલે કોઈને મન દુઃખ ના થાય કે મને આ વસ્તુ ના આપ્યું. તને મારામાંથી જે ગમે એ લઈ લે. એને બધું આપી દીધું જે જોઈતું હતું એ. હવે સપોઝ હું કદાચ અમદાવાદ રહેવા જતો રહે, આ લોકોના પહેલા હું જતો રહું, બરાબર જતો રહેવું હોત, બરાબર છે, તો હવે હું થોડી બધી વસ્તુ અહીંથી ભાગ પાડીને લઈ જવાનું હતું. હું ત્યાં નવી જ બધી વસ્તુ વસાવવાનું હતું. જે પહેલો જાય એ ત્યાં જે વસાવે એના જેવી વાત છે. અને ઓલરેડી અત્યાર સુધી બધું ઘરમાં બધું ભેગું જ હતું. એવું કોઈ જુદા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં કે ભાઈ આ તારી વસ્તુ છે, આ મારી વસ્તુ છે. અને કમાઈએ છે બધા રુચિતાને કે અમારા ઘરમાં ભાવેશનું કોને કાજરે એટલી બધી આઈટમો ને એટલી બધી વસ્તુ પડી છે ને, પણ કદી એને એમ નહીં કીધું કે મને આ અહીંયા નડે છે. અને એવું નહીં કીધું ત્યારે અમે મળી સંપીને અત્યાર સુધી 7-8 વર્ષ થયા હશે. આપણે 8 વર્ષ રુચિતાને 8 વર્ષથી અમે બધા સાથે હળી મળી રહ્યા છે. કોઈ દિવસ કોઈ મગજમારી નહીં, કોઈ મન મોટાવ નહીં. ઠીક છે, નાના મોટા વાસણ તો બધાના ઘરમાં કરતા હોય, પણ પછી અમારે એકબીજાના મનમાં કંઈ નહીં. ને એને એવું નહીં કે કાલે વાત થઈ હોય તે આજે એમના કાઢે, એવી જૂની વાતો નહીં. હમણાં કદાચ ગયા અઠવાડિયા પહેલા તમને વાત કરું
બે જણા સિવાય હું ટસલ થઈ હતી તો મારે અમદાવાદ જવાનું મેં કેન્સલ કર્યું તો મારા તાત્કાલિક ઘરે આવવું અમારી પડ્યું. તરત ને વાતનો ફેસલો થઈ જાય પછી અમારે બરાબર. બીજે દિવસ અમારે રિપીટ ના થાય. કારણ કે ઘણા હવે લોકો એવી રિપીટ કરતા પણ અમારે ઘરમાં repeat ના થાય. અને તમે નહીં માનો હંગા તો પાણીપુરી ખાવા કે હોટલમાં જમવા ગયા હતા પાછા કોઈ કહે ને ક્યાં સાસુ હમણાં ઝઘડો થયો અમે બે જણા સાથે શાક લેવા ગયા હતા. એટલે બાપા ઝઘડા તમે કરો હવે હું અમદાવાદ બેઠો હોઉં તો સોસાયટીમાં મને અમારે સામું જોયા કરે. હું ટેન્શન આવે કે ના આવે કે સાલું શું ચર્ચા હશે કે કાંડે તો નહીં કીધું કોઈ કાંડે તો એમાં નહીં વાતમાં કીધું. કોઈ સાર જ ના હોય. બોલો. એવું ખટ્ટો મીઠો તો હોય તો જે હું મારે પ્રેમ અમદાવાદ ભાવ જવું હતો. કેન્સલ કર્યું બધા મારી રાહ જોઈને બેઠા હતા બધા તાત્કાલિક મેં કીધું મેં કીધું મારા છે ને આજે બેંકમાંથી ફોન આવ્યો છે એટલે મારે બેંકમાં હાજર રહેવું પડે એવું છે તમે તારા બધા નીકળી જાઓ તો બધાને પ્રાઇવેટ સાધન બીજા સાધનમાં લોકો ગયા બધા મારી રાહ જોઈને બેઠા હતા એટલે અમુક વખતે કહીએ ને કે ઘરમાં આવી જો કે મેટર થયેલી હોય ને તો આપણો ધ્યાન ઓલવેઝ ત્યાં ને ત્યાં જ હોય અને હું તો અમે ઓલવેઝ તો એવું બધાને કહીએ કહું છીએ કે ચલો અષાઢી બીજે આપણે મુહૂર્ત કાઢીને જ નીકળી જઈએ પણ અમે લોકો આજે પણ ગયા ને શાક લેવા તો મને સામુજી કીધું મમ્મી હજી અઠવાડિયું થઈ જશે ઉતાવળ ના કરશો આ બધા આનું બધું પતે ને પછી તમે શાંતિથી જાઓ આવું આટલું કહે ને તો આપણે જીવને શાંતિ થાય કે ચાલ આપણે એવી કોઈ ઉતાવળ નહીં એમ. હું તો ઓલવેઝ બધાને કહું છું આ લોકોને બી કીધું કે તમારે જે કરવું હોય ને ઘરે આવું ને પછી કરો ઓફિસ જતી વખત કામ ધંધો કોઈ બી ને હું મારા ઘરની વખત ઓલમોસ્ટ બધાને વાત કરી રહ્યો છું બરાબર સવારમાં ડિસ્કશન માણસ નીકળી ગયો કામ ક્યારેક જ એવું ધંધાથી થાય કે રોજ થોડું આપણે એવું ડિસ્કશન ના આ તો ખાલી જસ્ટ ઓવરઓલ કહું છું હા. એવું નહીં આપણા ઘર માટેનું કહું છું બરાબર ઓવરઓલ વાત કરી રહ્યો છું કદી પણ ડિસ્કશન ને હા કોઈ કામ છે ઇમ્પોર્ટન્સ તો વાત બે ન મળે તો અમુક આવ્યું મેટરો હોય ને એટલે પછી ધંધામાં થોડુંક ફોકસ જ ના રહે પછી મન અપસેટ રહે એના કરતાં બેટર છે ગબ્બર ઇઝ બેક ઘર જ બેહો એટલે ખબર પડે કોણ કે તો ઝઘડું કરી દીધું આ વાતમાં કોઈ સારું નહીં. ખુશી પઢિયાર લખી રહ્યા છે આજે માય ભાનો માગનો બર્થડે છે પછી માય માતા અશોકભાઈનો બર્થડે છે પછી માય ભાભીનો પર બર્થડે છે અર્પિતાબેન હા ભાઈ 3 બર્થડે છે ઓહો મોજે મોજ છે એક જ કેકમાં 3 ભાગ બિલમાં જમવા જાવ તોય 3 ભાગ વાહ ભાઈ વાહ મારે ધનવી જેવી હોય તો એને વળી નેક આવે તો સાલું એક જ દાડો બર્થડે આવ્યો તો એ કદાચ અલગ અલગ દિવસે આવ્યો તો 3 દિવસ કેક ખાવાના બોલે હે મમ્મી યાર બર્થડે કેકનું નામ આપણે તો કુદી ના ધનુ ધનુ હેપી બર્થડે છે હવે મટી ગયું એટલે નીકળી ગયું. બરાબર ખબર હેપી બર્થડે કહી દેજે આ નામના વરે પાટો બાધા ચાલ મૂકી દે ચાલ. મંડ પટેલ લખી રહ્યા છે ઇફ રોડ આર બેડ then there must be problem to go to ગાંધીનગર સોરી ટુ હેટ તમારું નવું ઘર ક્યાં લીધું છે ઓકે તમે જે કહો છો રોડ તો આવે દાદા ચોમાસામાં તો સરસ મજાના 2 દિવસ પહેલા ખારી નદી આગળ રોડ બનાવી તો આહા ચકાચક અત્યારે ખાડા થઈ ગયા. મનાલી ભાઈ લખી રહ્યા તમારું નવું ઘર ક્યાં લીધું છે અમારું નવું ઘર ભમરી નાળા પાસે. નેક્સ્ટ ટાઈમ ટેક પાપા ઇન વ્હીલ ચેર ટુ સી અક્ષરધામ જય સ્વામિનારાયણ ટુ ઓલ. અમે કીધું તું કે લે હેડો વ્હીલ ચેરમાં તમને બેહાડીને ફરાવીએ પણ પપ્પાએ ના પાડી એટલે અમે તો હું ફેરવતું જ નહીં લે એમ નહીં એ ના પાડે તો કોઈ જબરજસ્ત ના હોય. પાડે એટલે પછી હું કરું બીડી માટે 2-3 કલાક ના રહી જાય. મારી ભાઈ હા. ચાર કલાક તો પપ્પા બે નાખે એમ મારી તો બીડી તઈ લઈ લે અને 2-3 કલાક તમારી બીડી વગર ચાલે નહીં. બીડી લીધે નહીં ગયા દવા મારી પાસે ચા અને બીડી એ બેને લીધે એટલે શું કીધું બહાર તડકામાં મસ્ત વિટામિન સી ડી જે આવતું હોય તો બધા વિટામિનો લીધા. તું કર. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે 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 રાધે. રાધે ચલો રાધે રાધે શેરીમાં મંડી છે.